થોડા સમય પહેલા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી અને ત્યારથી જ વાતો વહેતી થવા લાગી કે સરકારે ધીમે ધીમે રાજ્યમાં દારૂબંધીના નિયમો હળવા કરી શકે છે। ત્યારે તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવકના ચોંકાવનારા આંકડા સામે આવ્યા અને ત્યારે આરોગ્યના નામે દારૂની પરમિટ આપી અને પડદા પાછળ ચાલી રહેલો ખેલ ખુલ્લો પડ્યો છે। ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ હવે પાછલા દરવાજેથી ખુલ્લો પડી ગયો છે। સરકાર તો એવો પ્લાન ઘડી રહી છે કે દારૂબંધી હળવી કરી પોતાના ખિસ્સા ભરાય અને ગુજરાત વિધાનસભામાં આંકડાઓએ આ બધી પોલ ખોલી નાખી। આરોગ્યના નામે પૈસાવાળા લોકોને દારૂની પરમિટની લાઈન લાગી છે, એટલે કે જેનો ખિસ્સું ગરમ તેને દારૂનો પીળો પરવાનો। પૈસાદાર અને વગદાર વર્ગ નાણાં વેરીને સરકાર પાસેથી દારૂ પીવાની છૂટ મેળવી રહ્યા છે। આંકડા આ વાતની ચાડી ખાય છે। આરોગ્યના નામે દારૂની પરમિટ મેળવવામાં અમદાવાદ જિલ્લો અવ્વલ છે। છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં 7,930 લોકોને દારૂની પરમિશન મળી, સુરતમાં 6,975 લોકોને, વડોદરામાં 667 લોકોને, ગાંધીનગરમાં 950 લોકોને, જામનગરમાં 1,560 લોકોને અને ભાવનગરમાં 670 લોકોને દારૂની પરમિશન આપવામાં આવી છે। 2 વર્ષમાં ગુજરાતમાં 20,000થી વધુ લોકોને દારૂની ખુલ્લી છૂટ મળી છે અને તે પણ આરોગ્યના નામે। છેલ્લા 2 વર્ષમાં હજારો લોકોને આરોગ્યના નામે દારૂની છૂટ મળી છે, પણ તેમાંથી કેટલા ખરેખર બીમાર છે તે તો ભગવાન જાણે। એક તરફ ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, પરંતુ રોગી કલ્યાણ સમિતિની આવકના આંકડા જોશો તો ખ્યાલ આવશે કે આરોગ્યના નામે પણ સરકારની દારૂમાંથી સારી એવી આવક થઈ રહી છે। છેલ્લા 2 વર્ષમાં રોગી કલ્યાણ સમિતિને અમદાવાદમાં દારૂની પરમિટ થકી 12.71 કરોડ રૂપિયાની આવક થઈ, સુરતમાં દારૂની પરમિટ થકી 6.43 કરોડની, જામનગરમાં 3.86 કરોડ રૂપિયાની અને રાજકોટમાં 1.84 કરોડની આવક થઈ, જ્યારે ગાંધીનગર જિલ્લામાં સમિતિને 86.60 લાખની આવક થઈ। તમને જાણીને નવાઈ લાગશે કે દારૂની પરમિટની અરજી અને આવકના મામલે જામનગર જિલ્લો રાજકોટ અને ગાંધીનગર કરતાં પણ આગળ છે। આ ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા અને આણંદ જિલ્લામાં દારૂની પરમિટ માટેની એક પણ અરજી નામંજૂર થઈ નથી। આ બધું જોઈને લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી એટલે એક નર્યું નાટક છે। એ નિયમો બતાવવા માટે છે, પાળવા માટે નહીં। સરકાર એક તરફ દારૂ પર પ્રતિબંધની બૂમો પાડે છે, બીજી તરફ પરમિટની ચિઠ્ઠીઓ વહેંચે છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધીના ગુણગાન ગાવામાં આવે છે, ગૌરવ ગાય છે, બીજી તરફ સરકાર આરોગ્યના બહાના આગળ ધરીને બેધડક દારૂની પરમિટ આપી રહી છે, જે સરકારનું બેવડું વલણ છતું કરે છે। આને કહેવાય સરકારી ખેલ, જ્યાં નિયમો તો છે પણ તે નામ પૂરતા છે। ગાંધીનગરથી ધવલ બારોટ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।